કલાકમાં મુંબઈ શહેરમાં લગભગ 11 ઇંચ કરતા વધારે પડેલા વરસાદે જનજીવન ઠપ કરી નાખ્યું. મુંબઈ શહેરમાં રવિવાર રાતથી પડી રહેલા ભારે વરસાદે મુંબઈ મહાનગરપાલિકા અને રેલવેના તમામ દાવાને ખોટા સાબિત કર્યા હતા. 6 કલાકમાં શહેરમાં લગભગ 11 ઇંચ કરતા વધારે પડેલા વરસાદે જનજીવન ઠપ કરી નાખ્યું છે. શાળા કોલેજોમાં રજાઓ જાહેર થઈ ગઈ છે. સૌથી વધારે મુસીબતની વાત મુંબઈગરાઓ માટે એ છે કે લોકલ સેવાને ખૂબ જ અસર થઈ છે. સોમવારે અઠવાડિયાનો પહેલો દિવસ ફરજિયાતપણે કામ ધંધે જનારા લોકો માટે હાલાકી ભર્યો રહ્યો છે. મુંબઈમાં હર્બલ લાઇનની સેવા બંધ કરી દેવામાં આવી છે. સવારના 6 વાગ્યાની ટ્રેન સવારે 7 વાગ્યે ચેમ્બુર રેલવે સ્ટેશન પહોંચી છે, પરંતુ ચેમ્બુર રેલવે સ્ટેશન પાસે ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે ટ્રેનો આગળ વધી શકતી નથી. મુંબઈમાં પાણી નહીં ભરાય, આ દાવો ફરીથી ખોટો હતો. રવિવારે મધરાતના વરસાદથી મુંબઈમાં ડ્રેનેજના નબળા કામો ખુલ્લા પડી ગયા હતા. નાળા સફાઈના નામે કરોડો ફરી પાણીમાં ગયા હોવાનું મુંબઈમાં કરદાતાઓને લાગી રહ્યું છે. રાતભરના વરસાદને કારણે મુંબઈ તુંબઈ બની ગયું હતું. મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી જમા થઈ ગયા છે. મધ્ય રેલવેની લોકલ અને એક્સપ્રેસ સેવાઓને ઘણી અસર થઈ છે અને સમયપત્રક અસ્તવ્યસ્ત થઈ ગયા છે. હજુ પણ દિવસભર વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે સોમવારે 8 જુલાઈએ મુંબઈમાં દિવસભર મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. મુંબઈમાં રવિવાર રાતથી સોમવારે સવારના 7 વાગ્યા સુધી 300 મીમી વરસાદ નોંધાયો છે. મુંબઈમાં વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. પુણે, રાયગઢ, રત્નાગિરી, સતાર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।